પ્રથમ શ્લોકનો ઉચ્ચારણ કરશું પહેલા. વેદો નિત્યમધીયતામ તદુદિતમ વેદો કર્મસ્વનુષ્ઠીયતામ તેનેશસ્ય વિધીયતામપચિતિઃ કામેમતિસ્ત્યજ્યતામ પાપૌઘઃ પરિધૂયતામ ભવસુખે પરિધૂયતામ ભવસુખે દોષોનુસંધીયતામ આત્મેચ્છાવ્યવસીયતામ નિજગૃહાત પૂર્ણં વિનિર્ગમ્યતામ નિત્ય વેદોનું અધ્યયન કરવું જોઈએ. વેદો દ્વારા દર્શાવેલા જે કર્મો છે એ બધા કર્મો એનું અનુષ્ઠાન કરવું જોઈએ. સારી રીતે એ બધા કર્મો કરવા જોઈએ અને આ બધા કર્મો થકી ઈશ્વરની સ્તુતિ ભક્તિ કરવી જોઈએ. અને એવા જે કર્મો છે જે આશાઓને વધારનારા, ઈચ્છાઓને જગાડનારા, એવા બધા કર્મોમાંથી, કામ્યમાંથી, કામનાઓમાંથી આપણે આપણું મન, આપણી બુદ્ધિને હટાવી લેવી જોઈએ. અને આજે સંસારમાં પાપનો જે ઢગલો છે, આ બધા ઢગલો પાપનો, એટલે કે જીવનમાં જે કંઈક કર્મો કરીને આ બધા પાપ જે કંઈક એકઠા થયા છે, આ બધા પાપને ધોઈ નાખવા જોઈએ. અર્થાત પુણ્ય કર્મ થકી, ભક્તિથી. અને આ જે સંસારમાં આપણને બહુ સુખ દેખાય છે એનો વિચાર કરશું તો ખ્યાલ આવશે કે દેખાય છે સુખ પણ સુખ નથી. એમાં દોષનું દર્શન કરવું જોઈએ. અર્થાત આ ખાલી દેખાય છે, ખરેખર એવું નથી. અને પછી હું કોણ છું એનો વિચાર કરવો જોઈએ. અને એના માટે એકાંત સ્થાનનું સેવન કરવું જોઈએ. માટે આ બધા કાર્યોથી નિવૃત્ત થઈ એ તરફની પ્રવૃત્તિ કહ્યું. આ સમગ્ર શ્લોકનો અર્થ છે. આપણે વિસ્તારથી એનો અર્થ જોતા હતા, જેમાં તેન ઈશસ્ય અપચિતિ વિધીયતામ, ભગવાનની ભક્તિ કરવી. તો કર્મો કેવી રીતે ભગવાનની ભક્તિ બની શકે એનો વિચાર કરો કે કર્મ જે છે એ કર્મ ભગવાનને અર્પણ કરવા. અને કર્મ અર્પણ કરવા અર્થાત કર્મ નહીં, કર્મનું ફળ પણ અર્પણ કરવું. પરંતુ ફળ તો મળશે જ. આપણે ભલે ભગવાનને અર્પણ કરીએ, ભગવાનને આપણે નૈવેદ્ય ધરાવીએ તો પછી પ્રસાદ તો મળે, તો એને પ્રસાદ તરીકે માનીને લેવો. જે કંઈ ફળ મળે એને એમાં અહંકાર ના રાખો કે મેં કર્યું, મારા કરવાથી આ મળ્યું છે. એવી રીતે જ્યારે ફળ લઈએ તો પ્રસાદ માનીએ તો પ્રસાદ તો એકલા ખવાય નહીં, પ્રસાદ તો વહેંચીને ખવાય. તો જે કંઈક મળ્યું છે એનાથી આપણે જેટલું પણ સદુપયોગ, સદધર્મ, સત્કર્મ કરી શકીએ એ કરવું જોઈએ. આવી રીતે કર્મયોગ અર્થાત કર્મોને કરવા કરતા કરતા ભગવાન સાથે જોડાવા માટેનો એક યોગ
એનો વિચાર આપણે કર્યો હતો કે આવી રીતે કરવું. હવે આટલું કર્યા પછી પણ આપણને જો વિચાર કરીએ તો ધ્યાનમાં આવશે કે આપણે એવું તો કહ્યું કે ભગવાનને કર્મો અર્પી દીધા, કર્મનું અર્પણ ભગવાનને કર્યું, અને ફળ પ્રત્યે આપણે કોઈ આસક્તિ રાખી નહીં, ભગવાન જેમ આપશે તેમ, જે આપે તે આપણને સ્વીકાર, એવું કહ્યું. આમાં કર્મ એ ભગવાનને અર્પણ કરી દઈએ, કદાચ ત્યાં સુધી તો સરળ છે. ફળ જે કંઈ મળશે તે ભગવાનની જે ગમે તે મંજૂર કરીને કદાચ ત્યાં સુધી પણ પહોંચી જવાય. પણ પછી લોકો આપણી સામે બેઠા છે, એની સામે ગમે ત્યારે ને ગમે ત્યારે આપણો બળાપો તો નીકળે. જો ભાઈ, હું તો કાંઈ કરતો નથી, હું તો બધું જ ભગવાનને અર્પણ કરી દઉં છું, બધું ભગવાનનું છે. હું પછી કેવો થયો? ભગવાનનો ભક્ત થયો. અને ભગવાનનો ભક્ત થયો તો હવે એને ઢોલ વગાડવાની જરૂર ખરી કે ભાઈ ભગવાનનો ભક્ત છું? પણ ઘણાને એ કહેવા માટે એની લાલસા હોય. તો કેટલાક લોકો કહે ભાઈ શું છે, ભાઈ હું તો કર્મયોગી છું, શું કરું? કર્મ મમાનું, કર્મ કરું બસ, પછી ભગવાનની જે ઈચ્છા. એમ જો 100 લોકોને કહેતા ફરે તો શું કહેવાય? હું આવી રીતે કરું છું એનો અહંકાર થયો. કેટલાક લોકો શું કહે કે ભાઈ હું પૈસાને અડતો નથી, પૈસાને અડતો નથી, હું પૈસાને અડતો નથી, પૈસાને અડતો નથી એમ કયા કરે. એટલે શું? લોકોની અંદર એવી રીતનો ભાવ કે ભાઈ તમે સમજો હું કોણ છું, હું એટલો મોટો ત્યાગી છું. પૈસાનો અડતો નથી એ જે ગુણ હતો એ હવે દુર્ગુણ બની ગયો છે, કારણ કે હું તો આવું છું એમ બતાવવા માટે કોઈ પણ કર્મયોગ એ પૂરેપૂરો જે કહ્યું આત્મેચ્છા વ્યવસીયતામ, આત્મજ્ઞાન માટે પૂરેપૂરો સાધન ક્યારે બની શકે? જ્યારે માત્ર આટલો જ ભાવ હોય ત્યારે નહીં, પણ એમાં સૂક્ષ્મ રીતે વિચાર કરવો. તો હજુ એક 4 શબ્દો આપણે એની અંદર ઉમેરીએ છીએ. આજે ત્યાગ આપણે કહ્યું ને ફલાસક્તિ, આપણે જે કર્મ કરીએ અને પછી કર્મ ભગવાનને અર્પણ કરી દઈએ અને ફલની અપેક્ષા ના રાખીએ, તો ફલની અપેક્ષાનો ત્યાગ કરો કહેવાય. ફલની અપેક્ષાનો ત્યાગ કરો, પણ પછી ત્યાગ કર્યા પછી 2 વર્ષ પછી મેં તારા માટે આટલું કર્યું, મેં તારા માટે આટલું કર્યું, મેં તારા માટે આટલો ત્યાગ કર્યો. પતિ પત્ની 2 પરણીને આવ્યા, 2-5 વર્ષ પછી મેં તારા માટે આટલો ત્યાગ કર્યો, મેં તારા માટે આટલો ત્યાગ કર્યો. તે કીધું અહીંયા નહીં ગમે, આપણે ત્યાં ગયા, આ ઘર નહીં ગમે, બીજું ઘર બનાવ્યું, આવી રીતે નહીં ગમે, આમ રહ્યા, મમ્મી પપ્પા જોડે નહીં ફાવે, એકલા રહ્યા. કેટલો ત્યાગ કરો? અને પછી ત્યાગ કર્યા પછી કહીએ કે આટલો ત્યાગ કર્યો, આટલો ત્યાગ કર્યો. પછી છોકરાને કહે કે અમે તને મોટા કર્યા, તને ભણાવ્યા, તને ગણાવ્યા. પછી છોકરો શું કહે? મેં તમારા માટે આટલું કર્યું, મેં આટલું કર્યું, મેં આટલું કર્યું. તો કર્યું, જે કર્યું છે એ કર્યાનું ગુણગાન કર્યા કરવાનો. તો એનો મતલબ શું છે? જેટલું કર્યું એ બધું એળે ગયું, બધું બેકાર ગયું. આપણે જ્યારે આ માર્ગમાં છીએ ત્યારે આ માર્ગનો ઉદ્દેશ એ સમજવાનો રહ્યો. તો આ 4 પ્રકારનો ત્યાગ જ્યારે એમાં ઉમેરાય ત્યારે એ ત્યાગ પૂર્ણ બને છે. તો એવા 4 પ્રકારનો ત્યાગ એ કયો કયો છે? સૌથી પહેલો ત્યાગ છે ફલાસક્તિનો ત્યાગ, ફલ પ્રત્યે આસક્તિનો ત્યાગ. ફલ પ્રત્યેની આસક્તિનો ત્યાગ જે છે એ મેં કહ્યું એ આપણા માટે હજુ સરળ બની શકે છે. પરંતુ આ મેં કર્યું એને કહેવાય કર્તૃત્વ અભિમાન.
કર્તૃત્વ અભિમાનનો ત્યાગ જે છે એ એના કરતા અઘરો છે. મેં બધો ફલાશક્તિનો ત્યાગ એટલે મેં તો બધું તારા માટે, મેં કઈ મારા માટે નહીં કર્યું, આવું કહ્યું ખરું? કર્યું બધું જ, પણ પછી કહ્યું. તો એ ફલાશક્તિનો ત્યાગ જે કર્યો એમાં કર્તૃત્વનો અભિમાન તો રહી ગયો કે મેં કર્યું. ભગવાન ભગવદ ગીતામાં જણાવે છે કે નહીં, ત્યાગ છે ને કર્તૃત્વનો જે અભિમાન છે એનો બી ત્યાગ થવો જોઈએ. ફળાશક્તિનો ત્યાગ કર્યો પછી કર્તૃત્વનો અભિમાન તો રહી જશે કે ભાઈ મેં આ ત્યાગ કર્યો, તો એનો બી ત્યાગ કરવાનો, કર્તૃત્વાભિમાનનો ત્યાગ કરવો. કર્તૃત્વાભિમાનનો ત્યાગ કરી દીધો, ચલો ભાઈ મેં કઈ કર્યું નહીં, પરંતુ કર્મમાં આસક્તિ શું છે? ભાઈ મેં શું કરવાનું? ઘણા લોકો શું કે નેકી કરો કુવામાં નાખો. દેટ મીન્સ નેકી કરતા રહો અને કોઈને કહો નહીં, કોઈને કહો નહીં, એ પ્રત્યે વિચાર કરો નહીં. તો નેકી કરો, નેકી કરો મીન્સ કર્મ કરો. તો કર્મ કરતા જ રહો, કરતા જ રહો, કરતા જ રહો, તેને કહેવાય કર્માસક્તિ. કર્મ ફળનો ત્યાગ કર્યો, કર્મ કરવા માટેનો જે અહંકાર છે એનો બી ત્યાગ કર્યો, પણ કર્મ કરતા રહો. કર્મમાં આસક્તિ, તો કર્મમાં જે આસક્તિ છે એનો બી ત્યાગ આવશ્યક છે. કર્મ શક્તિનો બી જ્યારે ત્યાગ થશે ત્યારે નહીતર શું છે, ઘણા ભક્તિ કરશે તો ભક્તિ કર્યા જ કરશે, કર્યા જ કરશે, ખૂબ ભક્તિ કરશે, આખો દિવસ ભક્તિ કરશે, આખો દિવસ ભક્તિ કરશે, ભક્તિમાં જ રહેશે. બહુ સારી વાત છે, પરંતુ હવે ભક્તિને તમારે સમજવું પડે કે હું જે પરમાત્માની ભક્તિ કરું છું એ પરમાત્મા કોણ છે, અને હું જે ભક્તિ કરી રહ્યો છું તે હું કોણ છું. અને છોટે ભક્તિ કરતા કરતા ભક્ત જ્યારે પરમાત્મમય ના બની જાય તો એની ભક્તિ, તો ભક્ત જુદો અને ભગવાન જુદો જ રહ્યો સમગ્ર જીવન, તે ભક્તિની પરાકાષ્ઠા ના કહેવાય. ભક્તિની પરાકાષ્ઠા તો શું છે કે એ જે ભક્ત છે એ ભક્ત એ ભગવાનમય બને, એમાં જ ડૂબી જાય. અને તમે જેમાં ડૂબી જાઓ પછી તમે એ જ રહેશો, તમે પછી નહીં રહો. નદી જ્યારે સાગરમાં ભળી જાય ત્યારે નદી નદી નથી રહેતી, એ સાગર જ બની જાય છે. એવી રીતે ભક્તિ કરો. તો તાત્પર્ય શું છે કે જે કંઈ કર્મ કરીએ છીએ એ કર્મ ભક્તિ છે, તો ભક્તિ બી કર્મ છે. જે કર્મ કરીએ છીએ એ કર્મનો એમાં જે આસક્તિ છે એ આસક્તિનો પણ ત્યાગ કરો. અને ધીરે ધીરે હજુ સૂક્ષ્મ રીતે વિચાર, મોટા ભાગે લોકો અહીં સુધી પહોંચી જાય છે, પણ પછી આગળ એ જે મુદ્દો છે તે મુદ્દો બહુ વિચારણીય છે. કર્તૃત્વનો જે અભિમાન છે એનો તો ત્યાગ થઈ જશે, પરંતુ હું કોઈ કરતા નથી એનો ત્યાગ કર્યા પછી એનો જે લીસોટો મનમાં રહી જાય છે ને એ પછી ચાલ્યા કરે. એટલે હું તો આ કરતા છું, ભાઈ હું કઈ કરતો નથી, આ તો બસ ભગવાને કરાવ્યું કરી દીધું, હું તો કઈ કરતો નથી, હું તો કઈ કરતો નથી. સૌ લોકોને આવી રીતે કહેવાની ઈચ્છા થાય તેનો મતલબ શું છે કે હું કઈ કરતો નથી એનો અભિમાન બને છે. એને કહેવાય અકર્તૃત્વનો અભિમાન. હું કઈ કરતો નથી એનો અભિમાન. એનો અભિમાન ભી જ્યાં સુધી હશે ત્યાં સુધી પરમાત્મા પ્રાપ્તિ નહીં થાય, ત્યાં સુધી આત્મેચ્છા વ્યવસીયતામ જે કહેશે અહીં સુધી નહીં પહોંચાય. માટે કર્મયોગ ત્યારે પૂરો બને છે જ્યારે આ 4 પ્રકારનો ત્યાગ એ આપણા જીવનમાં આવે અને આપણે મૂક સેવક, મૌન સેવક બની જઈએ ત્યારે. અને ધીરે 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 કર્મ એ જ બધું છે એવું મનમાં ના રહે. એના કરતા શું છે કે ભલે મારાથી કર્મો થતા હોય તો પણ આ કર્મો હું કરતો નથી,
એનો સેજ પણ અભિમાન અહંકાર લેશ માત્ર પણ જ્યારે મારામાં ના હોય ત્યારે સમજો કે હું હવે સાચો આત્મેચ્છા રાખનાર સાધક બન્યો છું. તો એમાં આ 4 પ્રકારનો ત્યાગ હંમેશા યાદ રાખો. ફલાશક્તિનો ત્યાગ, કર્તૃત્વાભિમાનનો ત્યાગ અને કર્માશક્તિનો ત્યાગ અને પછી છેવટે અકર્તૃત્વાભિમાનનો પણ ત્યાગ. અર્થાત કોઈ પણ પ્રકાર ત્યાં અભિમાન રહેશે નહીં. આવી સ્થિતિ જ્યારે બને તો પછી, કારણ કે જ્યાં સુધી આવી સ્થિતિ છે ત્યાં સુધી કામના તો બની રહેશે. ભાઈ મારે શું કરવું, બેઠા બેઠા શું કરવું, ચલો કંઈક કર્મ કરો. શું કરો? હવે આટલું દાન પુણ્ય કરી આવીએ, આટલું કર્મ કરી આવીએ, આટલું અહીંયા કરી આવીએ, આટલું અહીંયા કરી આવીએ, તો એ તો અહંકાર રહેવાનો. અને આ અહંકાર શું કરશે? ઈચ્છાઓને ઉત્પન્ન કરશે. અને જ્યારે ઈચ્છાઓને ઉત્પન્ન કરશે તો આગળનું જે સાધન છે એ નહીં બને. આગળનું સાધન કયું છે? કામે મતિહિ ત્યજ્યતામ. જે કંઈક કામનાઓ છે કામ્યમાં, વિષયોમાં, ઈચ્છાઓમાં, હજુ આ, હજુ આ, હજુ આ, હજુ આ, એમાંથી બુદ્ધિને પાછી ખેંચવી, મનને પાછું ખેંચવું. કારણ કે એ ક્યારે ડેડ એન્ડ નથી, એનું ક્યારે સમાપન નથી, ક્યારે સમાપ્ત નહીં થાય. જીવન સમાપ્ત થઈ જશે પરંતુ એની સમાપ્તિ નથી. હવે પ્રશ્ન એ થાય કે આ બધી કામનાઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે? પોતાના અંદરમાં જ્યારે આપણને કોઈ અપૂર્ણતા અનુભવાતી હોય કે મારી પાસે આ નથી, આ થવું જોઈએ, આ જોઈએ, આવું નથી, તો મનમાં જ્યારે કોઈ અપૂર્ણતા જ્યારે અનુભવાતી હોય ત્યારે આ અપૂર્ણતા જ કામનાને જન્માવે છે. હું જ્યારે આત્મ ચૈતન્યનો વિચાર કરું તો બ્રહ્મ પરમાત્મા એ જ જ્યારે અત્યારે આ મુજ રૂપે છે, તો બ્રહ્મ પરમાત્મા સ્વયં પૂર્ણ છે, તો હું અપૂર્ણ કેવી રીતે હોઈ શકું? તો મારામાં આ અપૂર્ણતા હોવી એ ભ્રમણા છે. અને આ અપૂર્ણતા એવી છે કે આ જે કામનાઓને જન્માવે, તો કહેવામાં આવ્યું છે ન જાતુ કામ કામાનામ ઉપભોગેન સામ્યતિ. પછી તમે એને ગમે એટલું આપી દો, શરીરની ભૂખ રોજે રોજ થવાની છે, તમે રોજે રોજ એને ખવડાવો, રોજે રોજ ખવડાવો. એટલા માટે તો દારૂડિયો શું કહે છે કે હું છોડી નથી શકતો. કોઈ લતમાં પડી જનાર માણસ જે છે એને કહો આ છોડી દે, તો કઈ છૂટતું નથી. શા માટે નથી છૂટતું? ન છૂટવા માટે શું કારણ છે? કારણ કે એની ઈચ્છા જ નથી છૂટતી. એક વખત એની કામના છૂટી જાય, ઈચ્છા છૂટી જાય, તો પછી શરીરનું જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ ક્યારે થવાનું નથી. કારણ કે રિક્વાયરમેન્ટ આવે જ છે, કામના જ એ જ રિક્વાયરમેન્ટ છે, એ જ ઈચ્છા છે. માટે ઉપભોગેન ન સામ્યતિ. આ બધા ભોગ કરવાથી ક્યારે તમે પીધે રાખો, નશા કરી રાખો, અથવા આવી જ રીતે બીજું પણ સમજો. જીવનની ઘણી બધી વસ્તુઓ છે, આપણે બધું જ એની સાથે સમજી શકીએ કે ક્યારે આજે ભોગ છે, ચલો આજે ભોગવી લઈએ, હવે કાલથી નહીં, બસ આજે આજ છેલ્લો દિવસ, આજે બસ લાસ્ટ, હવે કાલે નહીં, હવે બંધ. ફરી પાછું ન જાતુ કામ કામાનામ ઉપભોગેન સામ્યતિ. જે કહ્યું કે જે કામ ન જાતું એટલે કે અરે ભાઈ આ જે કામનાઓ છે, કામ્ય કામનાઓ છે, આ બધી કામનાઓ ક્યારે પૂરી થતી નથી. માટે આપણે ગુજરાતીમાં શું કહીએ? આશા અમર છે. છે ને, આ અમર છે આપણે કહીએ છીએ. તો આ એનો અર્થ થયો. આશા અમર છે એટલે આ કામનાઓ કેવી છે? તમે જુઓ તો ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યજી કે બીજા બધા ઘણા બધા મહાપુરુષો આપણને ઘણી વાર સમજાવતા કે
તો એવી રીતે આજે વૈરાગ્ય શતક વગેરે વગેરે જે ગ્રંથો છે એમાં બી આપણને ઘણા બધા શ્લોકો, બહુ સરસ એક શ્લોક છે અમારા ગુરુજી અમને કહેતા, નિશ્વો વેષ્ટિ શતમ શતી દશ શતમ લક્ષમ સહસ્રાધિપઃ લક્ષેશ ક્ષિતિપાલતામ ક્ષિતિપતિ ચક્રે શતામ વાંછતિ ચક્રેશ પુનરિન્દ્રતામ સુરપતિ બ્રાહ્મં પદમ વાંછતિ બ્રહ્મા શૈવ પદમ શિવો હરિપદમ ચાશા વિધિં કો ગતઃ. આજે આશા છે એ આશા ને કોણ પાર કરી શકે છે? શું કે છે? નિશ્વો વેષ્ટિ શતમ, જેની પાસે 1 રૂપિયો છે એ 100 રૂપિયાની આશા કરે, કરે કે ના કરે? અરે નિશ્વો શતમ વેષ્ટિ તમ ઇષ્ટિ, 100 રૂપિયા એને જોઈએ. જેની પાસે 1 રૂપિયો છે એ 100 રૂપિયાની ઈચ્છા કરે. અને શતી દશ શતમ, જેની પાસે 100 રૂપિયો છે, 100 રૂપિયા છે તે 1000ની કામના કરે. મને હવે 1000 મળે, મને 100 મળ્યા, હવે હું એવી રીતે પ્રયત્ન કરું મને 1000 મળી જાય દિવસના. અને દશ શતમ એટલે કે જે 1000 જે છે એ 1000 વાળો લાખ મળે ની કામના કરે. હવે લાખ કરું તો લક્ષમ એ શું? સહસ્રાધિપઃ. પછી શું કે આવા કેટલાક હજારોનો પણ મળીને, એટલે કે હું લખપતિ બની જઉં અથવા કોટ્યધિપતિ બની જઉં, કરોડપતિ બની જઉં, એવી કામના કરશે. અને આવી રીતે જે લક્ષાધિપ બન્યો એ લક્ષાધિપ લક્ષેશ, હવે જે લખપતિ કરોડપતિ બન્યો શું વિચાર કરે? ક્ષિતિપાલતામ, હવે હું મંત્રી બની જઉં. આજના યુગમાં, પહેલાના યુગમાં રાજા બની જઉં. પહેલાના યુગમાં શું કહેતા? હવે હું રાજા બનું કોઈક રાજ્યનો. અને આજે શું? મંત્રી બની જઉં. આપણે જોઈએ પેલા ગ્રામ પંચાયત લડે, પ્રધાન બને, પછી બીજા વખતે ના, હવે તો મારે જિલ્લા પંચાયતમાં જવું છે, પછી જિલ્લા પંચાયતમાં લડે, પછી હવે મારે એમએલએ થવું છે, એમએલએ થાય, પછી હવે મારે એમપી થવું છે, એમપી થાય. હવે એમપી એમએલએ થી કામ ના ચાલે, હવે મંત્રી પદ જોઈએ, પછી મંત્રી માટે દોડાદોડી કરે. મંત્રી બને એટલે કેબિનેટ મંત્રી જોઈએ, કેબિનેટ મંત્રી નહીં, પછી એની તો નજર ક્યાં જાય? સીએમ ઉપર કે પીએમ ઉપર. મારે સીએમ કે પીએમ થવું છે. અને એમ કરતા કરતા એટલી બધી ઉંમર થઈ ગઈ કે હવે સીએમ પીએમ સિવાય શું રહ્યું? તો કાંઈ નહીં, તો હવે હું રાષ્ટ્રપતિ બની જઉં. એટલે સ્થિતિ ક્યાંથી ક્યાં જવાની એને જ દર્શાવે છે. લક્ષ્ય એક આવો જે લખપતિ બન્યો એ શું વિચારે? કે ક્ષિતિપાલતામ, ક્ષિતિપાલ બની જવું, આ ધરતીનો રાજા બની જવું. ક્ષિતિપતિ, પછી જે ધરતીનો રાજા બન્યો શું? સમ્રાટ બની જવું. ચક્રે શતામ વાંછતિ, એ સમ્રાટની પદવી ઈચ્છે. અને જે સમ્રાટ બન્યો તે શું વિચારે? ઇન્દ્ર બની જવું. ઇન્દ્ર શું વિચારે? ઇન્દ્ર શું વિચારે? બ્રહ્મા બની જવું. બ્રહ્મા શું વિચારે? શિવ બની જવું. શિવ શું વિચારે? અરે હું વિષ્ણુ બની જવું. તો ભાઈ આવી રીતે તમે જુઓ તો ખરા, આશાવધિમ કહ ગતઃ, આ આશાવધી, આશાની સીમા જે છે એ સીમાને ક્યાં કોઈ પાર કરી શકે એમ છે. માટે સમજો. શું સમજવાનું? આજે સુખ છે તે પદાર્થોમાં, વિષયોમાં સુખ નથી. તમને ખબર છે સુખનું પહેરણ એવી એક વાર્તા સંભળાવતા હતા. કોઈ એક માણસ હતો અને કે બહુ દુઃખી છું, બહુ દુઃખી છું. તો એક વખત રાજાને એમ થયું કે મારી પાસે બધી સંપત્તિ છે, બધું છે, પણ બહુ દુઃખી છું, બહુ દુઃખી છું. તેને કોઈક સંત મહાત્મા મળ્યો કે એનો જ કોઈક રાજ્યગુરુ હશે કે શું
એક કામ કરો, તમે ક્યાંકથી એક સુખનું પહેરણ મેળવી લો. એ તમે પહેરશો એટલે સુખી થઈ જશો. એટલે સુખનું પહેરણ શોધવા માટે ચારે બાજુ એને સેનાઓને દોડાવી. બધાને જેને જો આ તો સુખી દેખાય છે એને પૂછે, ભાઈ તું સુખી છે? કે ના ભાઈ, મને તો બહુ દુઃખ છે. કેમ? તો મારા તો લગ્ન નથી થયા હજુ સુધી. એના દુઃખમાં છે. તો કે તું કે બહુ દુઃખી છું. કેમ? મને એકે સંતાન નથી. કે તું કેમ દુઃખ છે? કે સંતાન છે પણ સાંભળતો નથી. કે તું કેમ દુઃખી છે? કે મારી પાસે પૈસા નથી. તું કેમ દુઃખી છે? કે પૈસા તો બહુ છે પણ હવે મને ભય છે. કેમ? આ મારા ભાઈઓ મારી સાથે ઝઘડો કરે છે. એટલે તમે જુઓ તો એ કેટલાયને મળ્યો અને બધાને મળ્યા પછી છેવટે કોઈ એને સુખી, જેને લાગતો સુખી છે, કોઈ સુખી દેખાણું નથી. ત્યાં એક માણસ હતો, એક ભિખારી જેવો બેઠો હતો અને ચૂપચાપ ખૂબ મસ્તીમાં હસતો હતો. પછી એને જોયું કે આ તો બહુ સુખી દેખાય છે. જો કેવું મસ્તીમાં બધા હસી રહ્યો છે, બહુ બેઠો છે. પછી કહેતું કે ભાઈ હા કેવું તમને તમે સુખી છો? કે બહુ સુખી છું. તમને કોઈ દુઃખ નથી? કે મને કોઈ દુઃખ નથી. જમવાનું મળે કે ના મળે, કપડા વપડા કઈ છે નહીં પણ સુખી છે. તો કે તમારું વસ્ત્ર મને આપો ને મારા રાજાને આપવા માટે. મારી પાસે કોઈ વસ્ત્ર જ નથી પણ એને દુઃખ નથી. હવે સુખી માણસનું પહેરણ ક્યાંથી મળવાનું છે? પછી રાજાને જ્યારે ખબર પડી ત્યારે રાજાને ખ્યાલ આવ્યો કે કોઈ પહેરણથી, કોઈ વસ્ત્રથી કે આ સંપત્તિથી, પહેલા માણસની પાસે કંઈ નથી પણ એ સુખી છે. મારી પાસે બધું જ છે પણ હું સુખી નથી. એનો મતલબ સુખ આ બધા પદાર્થોમાં, વસ્તુઓમાં નથી. અને સુખ જો પદાર્થોમાં હોય, વસ્તુઓમાં હોય, તો શિયાળામાં આપણે જે જેકેટ પહેરીએ છીએ એ જેકેટમાં જે સુખ છે એ ઉનાળામાં મળવો જોઈએ. સુખ જો જેકેટમાં હોય તો ઉનાળામાં એ સુખ મળવું જોઈએ, પણ ના મળે. તો તાત્પર્ય શું છે કે સુખ જે છે એ કોઈ વસ્તુમાં, પદાર્થમાં, આ બધા વિષયોમાં સુખ નથી. એનું જ કારણ છે કે માણસ એક વખત ભોગવે અને પછી એને લત લાગે તો એક વખત ભોગવ્યા પછી હવે એનું કષ્ટ દૂર થઈ જવું જોઈએ, પણ ફરી પાછું નસો ઉતરે, ફરી પાછું કષ્ટ તો શરૂ જ થાય છે. માટે સુખ એમાં નથી. એમાં જે સુખની કલ્પના છે એ ભ્રમણા છે, ભ્રમ છે. એ સમજવું રહ્યું. તમને ખ્યાલ હોય બૃહદારણ્યક ઉપનિષદની અંદર તમે સાંભળ્યું હશે, ત્યાં જયારે યાજ્ઞવલ્ક્ય સંવાદ આવ્યો ત્યારે એ વખતે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી તો પત્યુ કામાય, અર્થાત જે કંઈક પણ પ્રિય છે તે આ આત્મા ને જ પ્રિય છે. આત્મનસ્તુ કામાય, પોતાના માટે. હું જ પોતાને પ્રિય છું. એટલા માટે શું છે કે હું, મને કોઈક લઈને આવે, કંઈક આપે ને તો મને જે આનંદ થાય. શા માટે? કારણ કે મને મળે છે. એવી રીતે હું જ્યારે હું કોઈકને મળું અને એને મળવાથી જો મને આનંદ થતો હોય અને એ ના મળે તો મને દુઃખ થતો હોય, તો એનો મતલબ છે કે મને શેનાથી, મને દુઃખ થવા માટેનું શું કારણ છે? તો મને દુઃખ થવાનું કારણ કોઈક પારખું છે એવું જયારે લાગે છે ત્યારે એવું નથી. ખરેખર હું જ પોતાને એટલો બધો પ્રિય છું. એટલા માટે કોઈક પારકી વ્યક્તિ, તમને એવું લાગે કે આ માણસ મને ખૂબ ગમે છે, એના વગર નહીં જીવી શકું, તમે એ માણસની સાથે બેસી જાઓ સામ સામે ખુરશી નાખીને. કેમ? તને જ જોયા કરવું છે. તમે કેટલા દિવસ જોઈ રહેશો? ચા, કોફી, પાણી, ભોજન બધું બંધ. તમે જોયા કરો. કેમ? એક રાત, બે રાત, 3 રાત, કેટલા દિવસ જાગશો? પછી એક વખત ભાઈ હવે ચાલો સુઈ જઈએ, મને ઊંઘ આવે છે. કેમ? એ વખતે જે તમે સામેની વ્યક્તિમાં સુખ જોતા હતા એ સુખ ક્યાં રહ્યું? સુખ તો તમે જ તમારા માટે પ્રિય છો. તમને એ વખતે ઊંઘ ના મળે તો તમને ના ગમે. શું છે કે તમને ના ગમે, જેને ના ગમે ને એ જ પ્રિય કહેવાય. એના વગર ના ગમે, એટલે મારા વગર કઈ નહીં, મને છોડીને વિચાર કરશો તો નહીં ચાલે. તો એ જ આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. બાકી કોઈ પતિ કે પત્નીને
કે પત્ની પતિને કે તારા વગર નહીં, એ બધી જ વાત ખોટી છે. ખરેખર તારા વગર મને મજા નથી આવતી, માટે મારી મજા માટે તું જોઈએ છે. તો સમજવું શું રહ્યું? મારા માટે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. બહુ મોટી વ્યાખ્યા ત્યાં થાય છે, ક્યારેક આપણે જયારે જોઈશું ત્યારે. હવે પરિણામ શું છે કે મન એક વખત જો ડિસ્ટર્બ થઈ જાય, એ તો કામ્ય મતિસ્તેજ્યતામ કહ્યું કે મનને છોડો. હવે મન જે છે એ મનને કામ્ય વિષયોમાંથી છોડવાની વાત કરો છો, એ મન જ ડિસ્ટર્બ થાય છે જ્યારે મને જોઈતું મને ના મળે તો. અને આપણને ખ્યાલ હોય તો આપણા શરીરમાં 5 કોષો છે. આપણે તત્વબોધ ભણશું એ વખતે આપણને ડિટેલમાં આવશે કે 5 કોષ છે. એક અન્નમય કોષ છે, બીજું અન્નમય કોષ, પછી મનોમય કોષ, મનોમય, પ્રાણમય મનોમય કોષ, કોષ, વિજ્ઞાનમય કોષ અને વિજ્ઞાનમય અને અન્નમય કોષ. પ્રાણમય, પછી મનોમય કોષ. હવે આ મન જો ડિસ્ટર્બ થાય તો સૌથી પહેલા એની અસર ઉપર નીચે બંને બાજુ થાય. ઉપર થાય એટલે વિજ્ઞાનમય કોષ ડિસ્ટર્બ થાય, બુદ્ધિ ડિસ્ટર્બ થઈ જાય. માટે કોઈકનું માથું દુખતું હોય ને, એનું મગજ ના ચાલે. મનોમય કોષ ડિસ્ટર્બ થયો, વિજ્ઞાનમય કોષ ડિસ્ટર્બ થયો, પછી એને મજા ક્યાંથી આવવાની? જો બુદ્ધિ ડિસ્ટર્બ થાય તો એને મજા બિલકુલ ના આવે. આનંદમય કોષ બી ડિસ્ટર્બ થઈ જાય. એ ઉપરનો પ્રભાવ થયો. અને નીચે મન ડિસ્ટર્બ થયું એટલે એનું પ્રાણમય કોષ પણ ડિસ્ટર્બ થઈ જાય. એટલે શું થાય? બીપી વધી જાય. મન ડિસ્ટર્બ થાય, બીપી વધે. અને બીપી વધે પછી શું થાય? નીચે શરીર જે છે એમાંથી પરસેવો છૂટે, કંપન આવે, બેલેન્સ જાય, તો અન્નમય કોષ ભી બગડે. તો કોઈ પણ કોષ બગડે તો 5 કોષ ડિસ્ટર્બ થાય. ભલે અન્નમય કોષ બગડે તો ઉપરના બધા કોષ એ ડિસ્ટર્બ થાય. પ્રાણમય કોષ, કોઈનું બીપી અનબેલેન્સ થયું તો અન્નમય કોષ બગડે, મનોમય કોષ બગડે, બધું જ. તો આ બધા પરસ્પર કનેક્ટેડ છે. હવે આવી રીતે જો મન ઉપર મનોમય જે કોષ છે, આ કોષ જો બગડે તો બાકીના કોષો બી ડિસ્ટર્બ થઈ જાય. બાકીના કોષો બી ડિસ્ટર્બ થાય તો આનંદ અને સુખ ક્યાંથી મળવાનું છે? માટે તમે જુઓ તો આપણામાં જે કંઈક આપણે જે ડિસ્ટર્બ થઈએ છીએ, ડિસ્ટર્બ થવા પાછળનું જો મૂળ કારણ જોવા જઈશું તો આપણને આ બધી અનેક પ્રકારની કામનાઓ છે. એને લીધે આપણે દોડાદોડી કે ડિસ્ટર્બ થતા હોઈએ છીએ. માટે ભગવાન કહે છે કે ભાઈ તમે આ કામનાઓને છોડો. અને આ કામનાઓને છોડવા માટે એકદમથી તો બધું છૂટે નહીં. તો શું કરવાનું? પેલો વિચાર કરો. વિચાર કરશો ભાઈ આની જરૂર છે ખરી? નહીં. તો આવી કેટલીક કામનાઓ જે છે તે એમને નીકળી જશે. તમે કામનાઓ તમારી ધીરે ધીરે પછી અત્યંત અનિવાર્ય જે કર્મ છે એ કર્મને કરતા કરતા હવે અત્યંત અનિવાર્ય કર્મને વિચાર કરશું તો એમાં બી ઘણા બધા કર્મો એની અનિવાર્યતા આપણને લાગશે કે ના હવે એની જરૂર નથી, હવે એની જરૂર નથી, હવે એની જરૂર નથી, હવે આ આટલું પૂરતું છે, હવે આની જરૂર નથી. એમ કરતા 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 જે 1000 પ્રકારના કર્મ હતા એમાંથી આપણે હવે 10 કર્મમાં આવીને અટકી જઈશું. આમ કરતા કરતા એક દિવસ આવશે હવે કશાયની જરૂર નથી, બધું જ એમાંથી બહાર નીકળી શકાય. તો કામ્ય મતિસ્ત્યજ્યતામ જે કહ્યું કેવી રીતે? અને જો એ કામ્ય કર્મ જે છે એ કામ્ય કર્મ એટલે કે કામનાઓ જે વિષયો છે એની પૂર્તિ માટે આવી રીતે જ્યારે ભાવ બને તેને કહેવાય કામ્ય કર્મની બુદ્ધિ બનવી. આવી બુદ્ધિ જે બને તો એ બુદ્ધિનો ત્યાગ કરવો એટલે કામનાનો ત્યાગ કહેવાય. આવું કરવું જોઈએ. આવી રીતે જ્યારે મનમાં થાય અને એનો જ્યારે ત્યાગ કરો ત્યારે કામનાનો ત્યાગ કહેવાય. તો કામનાનો ત્યાગ જ્યારે થાય ત્યારે જ આપણે ધીરે 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 વિરક્તિ તરફ જઈ શકીએ. હંમેશા યાદ રાખવું
વિવેક સિવાય કામનાનો ત્યાગ થશે નહીં. વિવેક જોઈશે તો વૈરાગ્ય વધશે. અને કોઈ પણ સાધક માટે, મુમુક્ષુ માટે આ જે વિવેક છે એ એના માટે એનું બળ છે. તો કામ્ય કર્મનો ત્યાગ એટલે કે કામનાનો ત્યાગ. બરાબર? કામનાઓ વિષયોનો ત્યાગ થાય તો કામ્ય કર્મ ત્યાગ થાય, નહીં ત્યાગ નહીં. અને કામનાનો ત્યાગ જે છે એ કરો તો ભોગ બુદ્ધિનો ત્યાગ. અર્થાત મનમાં આવવું, ભોગવવું, એવી રીતે એની જે ઈચ્છા છે એવી બુદ્ધિ દૂર થાય તો કરવા માટેની પ્રવૃત્તિ પણ નહીં થાય. તો ધન, માન, પ્રતિષ્ઠા આ બધું પ્રાપ્ત કરવા માટે જ્યારે મનમાં ઈચ્છા હોય તો આ ઈચ્છા છે એ કામ્ય બુદ્ધિ છે, કામના રૂપ બુદ્ધિ છે. અને આવી રીતે વિચાર કરશો તો આ બધાનો ત્યાગ ત્યારે સંભવ બને. શાસ્ત્રમાં કહે છે પુત્રેષણાદિભ્યો વ્યુત્થાય અથ ભૈક્ષચર્યામ ચરંતી. આ વૈરાગ્ય કેવી રીતે બને? પુત્રેષણાદિ, પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા, ત્રણ પ્રકારની ઈચ્છા છે. એષણા કહેવાય. એક પુત્ર, બીજું વિત્ત ધન, અને ત્રીજું યશ મારું નામ, માન અપમાન વગેરે. આ ત્રણમાં જ આખું સંસાર આવી ગયું. ત્રણ સિવાય કોઈ ચોથી એષણા રહેતી નથી. બધી એષણાઓ આની અંદર જ છે. પુત્રેષણા કહો તો જે કંઈક છે સગા સંબંધી બધા, આ બધી એષણાઓ સંસાર પ્રાપ્તિની, વિત્તની, ધર્મની વગેરે આ બધું જ. યશ, કીર્તિ, નામ, આ બધી એષણાઓ જ્યારે છૂટે, એનાથી બહાર નીકળો, અને બહારથી નીકળો તો તમને વૈરાગ્ય થાય તો તમે સંન્યાસી બની શકો. સંન્યાસી એટલે કપડાં પહેરીને નીકળો એ તો બહુ મોટી વસ્તુ છે, પણ કપડાં બદલીને પણ તમે ના નીકળો પણ મનથી તમે આ બધી કામનાઓનો ત્યાગ કરો તો બી તમે સંન્યાસી બન્યા કહેવાય. તો પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા, આ ત્રણ પ્રકારની એષણાઓ છોડીએ તો પછી વૈરાગ્ય પ્રાપ્ત થાય. અને જેમ જેમ વૈરાગ્ય વધે તેમ તેમ આપણે આપણા આત્મ સ્વરૂપમાં સ્થિત થઈએ છીએ. એટલે કે હવે વિષયોના દોષ દર્શન કરીએ તો એ દોષ દર્શનથી જે ભોગ બુદ્ધિ છે એ ભોગ બુદ્ધિનો નાશ થાય. માટે ભવ સુખે દોષોનું સંધિયતામ આગળ કહેવાના છે. એનો અનુસંધાન કામ્ય મતિ ત્યજ્યતામ એની સાથે બી છે. કામ્ય કર્મ છોડીએ તો આ વિષયો છૂટે. વિષયોમાં દોષ, હવે કામ્ય કર્મો ના છૂટતા હોય તો પછી વિષયોમાં દોષ દર્શન કરવા પડે. તો ટૂંકમાં શું છે? ભગવદ્ ગીતામાં કહ્યું યેહિ સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે આદ્યંતવંતઃ કૌંતેય નતે શુરમતે બુધાઃ. કોઈ પણ વિદ્વાન વ્યક્તિ આવામાં રમતો નથી. શેમાં? કારણ કે આ બધા વિષયો કેવા છે? દુઃખ યોનય એવતે. આ બધા દુઃખના માટે, દુઃખ માટેના જ કારણો છે. દુઃખ યોની છે, દુઃખ કારણ છે. કયા? સંસ્પર્શજા ભોગા. સંસ્પર્શજા ભોગા અર્થાત ઇન્દ્રિયજન્ય. પછી એને આંખથી જોઈને, નાકથી સૂંઘીને, કે હાથથી સ્પર્શ કરીને, કે જીભથી ચાખીને, કે કોઈ પણ રીતે આ બધા ઇન્દ્રિયજન્યને સંસ્પર્શ જ કહેવાય. સ્પર્શથી, સ્પર્શ દ્વારા, સંસ્પર્શથી ઉત્પન્ન થનારા આ બધા જે સુખો છે, આ બધા સુખો એ કેવા છે? આગમાં પાય છે. અરે ભાઈ આ તો આવશે ને જશે, સ્થિર નથી. અને આમાં કોઈ પણ બુદ્ધિમાન વ્યક્તિ આ સુખમાં નહીં, એ તો નિત્ય સુખ શોધે. અને નિત્ય સુખ તો કોણ છે? ઈશ્વર. એ જ આત્મ તત્વ, એ જ નિત્ય સુખ છે. માટે ઈશ્વરનું સ્મરણ કરો, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરો, એનાથી અંતઃકરણ શુદ્ધ બનશે. અને જ્યારે અંતઃકરણ શુદ્ધ બને તો અંતરમાં, મનમાં પ્રસન્નતા વધશે. જેટલું આ ઓછું થશે એટલું મન પ્રસન્ન રહેશે, એટલું મન સુખ રહેશે. અને મન જ્યારે સુખ રહેશે
તો પછી આ જે બાહ્ય વિષયો છે, આ બાહ્ય વિષયોમાં પછી સુખને શોધવા માટેનો જે પ્રયત્ન છે એ છૂટી જશે. આમાંથી મને સુખ મળી જશે, આમાંથી સુખ મળી જશે, આ બધું જ છૂટી જશે. અને આમ કરતા કરતા ભોગ બુદ્ધિ જે છે એ ભોગ બુદ્ધિ એનો ત્યાગ થશે. અને આવી રીતે આમ કરતા કરતા આપણે 5મા સોપાન ઉપર પહોંચી જઈશું. અને 5મા સોપાન ઉપર પહોંચીશું અર્થાત કામનાઓનો ધીરે ધીરે ત્યાગ જ્યારે મનથી કરીએ ત્યારે એનું શું ફળ મળે? તો ભગવાન ભાષ્યકાર કહે છે પાપૌઘઃ પરિધૂયત. તો આ તમારો જે પાપનો ઢગલો ભેગો થયો છે એ આખો ઢગલો સમાપ્ત થશે. પાપૌઘઃ, પાપૌઘ અર્થાત પાપાનામ ઓઘ, પાપૌઘ, ઓઘ એટલે રાશિ, સમુદ્ર, પાપનું સમુદ્ર, પાપની રાશિ. પરિધૂયતામ, પરિધૂયતામ અર્થ પરિ એટલે ચારે બાજુથી, સમંતા ધૂયતામ, ધૂયતામ એટલે ક્ષાલ્યતામ, એનું પ્રક્ષાલન કરો, ધોઈ નાખો. અર્થાત પાપને ધોઈ નાખો એટલે પાપનો નાશ કરવો. એટલે શું? કર્મ વડે જે કંઈક સંગ્રહિત પાપ કર્મ છે આ પાપ કર્મ, આ બધા પાપ કર્મોને ખતમ કરવો. એક તો જીવનમાં શું સમજવું કે જ્યારે જ્યારે કષ્ટ આવે ને ત્યારે શું સમજવું? આ કષ્ટ આવે છે એટલે મારા પાપ કર્મો ઓછા થાય છે. જ્યારે જ્યારે તમને સુખ મળે ત્યારે શું સમજવું? મારા પુણ્ય કર્મો ઓછા થાય છે. બરાબર? આ બેનો જે ઢગલો છે તેમાંથી જ્યારે કષ્ટ આવે, દુઃખ આવે ત્યારે શું સમજવું? કે આપણા કર્મો કપાઈ રહ્યા છે. અને આપણે વ્યવહારમાં કહીએ છીએ ચલો આટલા પાપ ઓછા થયા. શું થયું? આટલી તકલીફ આવી. અને જ્યારે જ્યારે સુખ આવે ત્યારે એવી રીતે વિચાર કરવો પડે, અરે રે રે આટલા પુણ્ય ઓછા થયા, આટલી કરન્સી ગઈ, આટલા પૈસા ગયા, એનો વિચાર કરો. એમ વિચાર કરશું તો ખ્યાલ આવશે કે ધીરે 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 શું કરવું અને શું ના કરવું. શેનો ઢગલો વધારો છે? કષ્ટનો કે સુખનો? સુખનો ઢગલો વધારવો છે તો પુણ્ય કર્મનો ઢગલો વધારવો પડે, ઢગલો કરવો પડે. એવી રીતે આપણને ખ્યાલ આવે. તો પાપૌઘઃ પરિધૂયતામ. હવે જેવી રીતે આપણે વાત થઈ હતી કે કર્મ જ કર્મને કાપે, એવા કર્મો કર્યા જેનાથી એક ઢગલો વધ્યો. હવે એવા કર્મો કરીએ કે આ ઢગલો ઓછો થાય. હવે કર્મ કરીએ તો કર્મમાં પરિશ્રમ થશે, પરિશ્રમ થશે તો પાપ કપાશે. પછી સારો કર્મ છે, કર્મ સારો હોય કે ખોટો હોય મહેનત તો કરવો પડશે, પરસેવો તો પાડવો પડશે. પરસેવો પાડો એટલે પાપ ઓછો થશે. હવે એમ કરતા કરતા સારા કર્મો કરીએ તો પાપ તો ઓછો થશે જ થશે અને સાથે સાથે પુણ્યનો ઢગલો પણ વધશે. આપણે જેમ કહ્યું કે કર્મથી કર્મ કપાય, કેવી રીતે? અગાઉ મેં કહ્યું હતું કે કોઈક માણસને તમે બાંધી દો, અથવા આપણે જ પોતાના શરીરને બાંધી અને એક છેડો એક ઝાડમાં બાંધી અને પછી ગોળ ગોળ ફરીએ તો છેવટે શું થશે? આપણે ઝાડ સાથે લપેટાઈ જઈશું કે નહીં? હવે એ ઝાડથી જ્યારે છૂટું હોય તો ઊંધું ફરો, ઊંધા ફરો એટલે છૂટી જવાય. એટલે કર્મ જ્યારે બંધન કરે છે ત્યારે કર્મ જ આપણને બંધનમાંથી મુક્ત બી કરે છે. એ જ સાધન છે કર્મ, એ જ સાધન છે એના માટે. તો એ કર્મ એટલે કર્મયોગ, ભક્તિ, આ જ બધું સાધન છે. અને ખરેખર પાપ શું છે? પાપ એટલે જેનાથી મનમાં દુઃખ ઉત્પન્ન થાય, વિષાદ ઉત્પન્ન થાય, અપરાધની ભાવના, અપરાધ બોધ ઉત્પન્ન થાય, એનું નામ પાપ.
આનાથી વિપરીત આપણે સમજી શકીએ તો પાપથી બચવું અર્થાત મનની અંદર જ્યારે કોઈ દુઃખ ઉત્પન્ન થયું પોતાના કર્મથી, કોઈ વિષાદ ઉત્પન્ન થયો પોતાના કર્મથી, અપરાધ બોધ ઉત્પન્ન થયો, અરે રે આ મારાથી ખોટું થયું, એનો મતલબ છે કે આપણે પારકાનો વિચાર કરીએ છીએ. અને જો પારકાનો વિચાર ના કરીએ, ખાલી પોતાનો જ વિચાર કરીએ તો આવી રીતનો બોધ ઉત્પન્ન ના થાય અને પછી કે ના મારા મનમાં તો કોઈ બોધ ઉત્પન્ન નથી થયો, મેં તો સાચું જ કર્યું છે. પણ સાચું કર્યું છે એવું નથી, કારણ કે પારકાનો વિચાર જ નથી કર્યો. વિચાર કરીએ તો એ વસ્તુ આપણને સમજાય, એ સિવાય નહીં સમજાય. પાપ જે છે, પાપ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે પાપથી રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય. અને પાપ અને પુણ્ય આ બંને એક પ્રકારનું અદૃષ્ટ એટલે કે ભાગ્ય ઉત્પન્ન કરે છે. એના આધાર પર જ આપણે આગળનું આપણું જીવન, આપણી યાત્રા એના આધાર પર બનતી હોય છે. માટે કર્મનો બે પ્રકારે પ્રભાવ પડે, એક સ્થૂળ પ્રભાવ પડે અને એક સૂક્ષ્મ પ્રભાવ પડે. આપણા જીવનમાં જ્યારે સુખ અનુભવાય ત્યારે સમજો પુણ્યનું પરિણામ છે, અને આપણા જીવનમાં જ્યારે દુઃખ અનુભવાય ત્યારે સમજવું કે આ પાપનું પરિણામ છે. એક વખત આ માનવ દેહ મળ્યા પછી એટલો બધો કર્મ આપણે કરીએ છીએ કે આ કર્મનો ઢગલો અને પછી એને પૂર્ણ કરવા માટે ઘણી વાર દેહ ધારણ કરવું પડે છે. એટલે વિચાર કરો કે અત્યારે આજે મનુષ્ય તરીકે જન્મ્યા તો આ જન્મમાં આપણે કેટલા બધા કર્મો કરીને એટલો બધો કર્મનો ઢગલો કરશું કે પછી આ એક જ જન્મ અનેક જન્મો માટે પર્યાપ્ત છે. હવે આ જન્મમાંથી જ્યારે બહાર નીકળવું હોય તો પછી આ ઢગલામાંથી બહાર નીકળવા માટેનો બીજો કોઈ સાધન નથી. એકમાત્ર હું કોણ છું એને જ સમજવું પડે, એ સિવાય બીજો કોઈ સાધન નથી. ત્યારે જ આ ઢગલો ખતમ થાય. નહીં તો આ ઢગલામાંથી માણસ ક્યારે બહાર નીકળી શકે? ક્યારેય નહીં. માટે તો ક્યારેક ક્યારેક ભગવાન થાકી જાય, હવે આને થોડાક તો બહાર કાઢીએ, થોડોક શ્વાસ લે એટલે શું કરે, પછી એના કર્મોને હવે એવું કંઈક કરો કે જલ્દીથી પૂરા થઈ જાય. જલ્દીથી પૂરા થઈ જાય એટલે શું કરે, પછી કીડા કીડી મકોડા ને એવું શરીર આપે કે જેનાથી આ બધા કર્મો જલ્દી ધોવાય, જલ્દી કપાય, જલ્દી કપાય. થોડુંક જરાક ઉપર આવે, બહાર આવે અને શ્વાસ લઈ શકે, માણસ બને. માણસ બન્યા નહીં ફરી પાછો ઢગલો આપણે કરીને મૂકી દીધો, આખો કચરો ફરી પાછો ઉત્પન્ન કરી દીધો. તો આ તો વિચાર સિવાય આમાંથી બહાર નીકળવું એ સંભવ જ નથી. બાકી તો જ્યારે કર્મ વિશે વિચાર કરશો, ભગવદ્ ગીતા વગેરેમાં ક્યારેક વિચાર કરતા હશો તો આ કર્મ કેવી રીતે ઉત્પન્ન થાય છે, આ બધા કર્મો કેવા છે, કયા રજોગુણથી યુક્ત છે, કયા સત્વગુણથી યુક્ત છે, કયા તમોગુણથી ઉત્પન્ન કેવા કર્મો છે, આ બધા કર્મોનો શું શું પ્રભાવ થાય છે એ ખ્યાલ આવે. ખરેખર તો જે કંઈક વસ્તુ છે એ વસ્તુ એનું જ્યારે યોગ્ય જ્ઞાન થાય તો સમજો કે આપણે સમજ્યા, અને વસ્તુનું યોગ્ય જ્ઞાન ના થાય તો સમજો કે આપણે એની પાછળ પડ્યા. ચમકતી વસ્તુ બધી જ એ કઈ યોગ્ય જ હોય, એ બધો હીરો જ છે એવું માની લેવાની જરૂર નથી. અને એવી રીતે હીરો એ આપણને ઓરિજિનલ હીરો હોય તો પણ એ આપણને હંમેશા સુખ આપશે એવું બી માની લેવાની જરૂર નથી. તમારી પાસે બહુ કિંમતી હીરો હોય ને તો એના સંરક્ષણની ચિંતા તમારે સૌથી પહેલા થવાની, હવે એને સાચવવા કેવું, અને તમે એને કાયમ પહેરીને બહાર ના નીકળી શકો, અને જ્યારે પહેરો ત્યારે બહુ ધ્યાન રાખીને ફરવું પડે. ખૂબ જ એનીવે વસ્તુને જ્યારે યોગ્ય રીતે સમજીએ ત્યારે આપણને ખ્યાલ. માટે અહીં પાપૌઘ પરિધૂયતામ, એનો સીધો સીધો આપણે શું જોયું કે કર્મયોગ કરતા કરતા
આપણા કર્મયોગમાં જ્યારે પ્રવેશ કરશું તો યોગ્ય રીતે કર્મોનો વિચાર કરશું તો ઘણા બધા કર્મો એ ઓછા થશે અને જે કંઈક કર્મો છે આવશ્યક કર્મો છે એ પણ જ્યારે કરતા હોઈશું ત્યારે ભગવાનને અર્પણ કરીને કરીશું. ભગવાને મને સોંપ્યું છે, જવાબદારી માનીને કરીશું અને ભગવાને જ મને આનું ફળ આપ્યું છે માટે પ્રસાદ તરીકે લઈશું. એમ કરતા કરતા મારું મન જે છે એ શુદ્ધમાં શુદ્ધ બનતું જશે અને જ્યારે મન શુદ્ધ બનતું જશે, શુદ્ધતા વધશે, હૃદય શુદ્ધ બનશે અને એમ કરતા 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 હું આત્મજ્ઞાન માટે યોગ્ય બનીશ, અધિકારી બનીશ. હજુ ભગવાન ભાષ્યકાર શું કહે છે કે હજુ કેટલાક, જેમ કેમ કે સાપ તો ગયો પણ લીસોટા રહી ગયા, એવી રીતે આવું ઘણું બધું છૂટ્યું પણ હજુ અંદરથી એમ લાય ના ના આ તો કઈ ખરાબ ના કહેવાય, આ તો સારું જ છે, આ ખરાબ ના કહેવાય, આ તો સારું જ છે, આવું તો આને તો ખોટું ના કહેવાય, આને તો ખોટું ના કહેવાય, આવું હોય ખરું મનમાં, આવી લાલસા રહેવાની છે. તો કે છે કે ભાઈ આ જે વસ્તુઓ છે જેને તમે આવી રીતે જુઓ છો, હવે એનો પણ વિચાર કરો. આ જે સુખ છે એ સુખનો બી વિચાર અને એ સુખમાં તમે દોષ શું છે એ જુઓ. તો ભવ સુખે દોષોનું સંધિયતામ, સંસારના સુખમાં તમે દોષોનું અનુસંધાન કરો. એટલે ભવ સુખ એટલે શું? ભવ એટલે સંસાર બનવું અને સંસારનું જે સુખ છે ભવ સુખ છે. હવે આ સંસારનું સુખ મારે તમને કહેવાની જરૂર ખરી? ખ્યાલ છે? અને ક્યાં સુખ નથી એ બી તમને ખબર છે? જ્યાં સુખ નહીં હોય એને તમે ત્યાંથી તો મોઢું ફેરવી જ લેશો, બરાબર? પણ જ્યાં સુખ નથી ત્યાં તો વાંધો નથી, એ તો આપણે છોડી દઈશું. પણ જ્યાં સુખ છે એમાં પ્રોબ્લેમ છે કે કેમ, એ તો જાણવું પડશે, એ જાણવું પડશે ને, બરાબર? સંસારનું જે સુખ છે એ સંસારનું સુખ જે આપણને લાગે છે કે આમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, એમાં બી જોવું પડશે એમાં ક્યાં પ્રોબ્લેમ છે. એમાં બી આપણને પ્રોબ્લેમ દેખાશે. જે કંઈ પ્રાપ્ત કર્યું છે આ કેટલા દિવસ સુધી રહેશે? માણસ પોતાના વાળને માટે કેટલું બધું ટ્રીટમેન્ટ કરે, પોતાનો જે ચહેરો છે એને એકદમ બરોબર, એની ચામડી ટાઈટ દેખાય એના માટે કેટલું બધું ટ્રીટમેન્ટ કરે. શરીરને થોડુંક વધારે સારું દેખાય એને દેખાવા માટે તો કેટલું બધું, અમુક લોકો તો એવું ખાવાનું છોડી દે કે આપણને આશ્ચર્ય થાય કે કેવી રીતે જીવતા હશે. ડાયટિંગ કરે, ડાયટિંગ કરવામાં બહુ કષ્ટ છે, સરળ નથી. ડાયટિંગ કરે અને ડાયટિંગ કરીને મારું 1 કિલો મારું વજન ઉતર્યું હોય, 1 કિલો વજન ઉતર્યું એટલે જાણે કે ઘરમાં પુત્રનો જન્મ થયો એટલો અને કરતા કરતા 4-5 કિલો 10 કિલો વજન ઉતારીને પછી તો ફરી પાછું જમવાનું શરૂ થઈ ગયું. 2 મહિના પછી ખબર પડી અરે રે તો પાછા હતા એવા ને એવા. હવે આ બધી વસ્તુઓ ખાલી એટલું જ નહીં, તમે એની પાછળ પછી હવે કોઈક વસ્તુ તમે લાવો, કોઈ ટ્રીટમેન્ટ માટે કોઈ વસ્તુ લાવો, એને લેવા માટે બી મહેનત કરો, એના માટે અર્જન કરો, પૈસા લાવો, એ વસ્તુ લાવો, પછી આવા કેટલા દિવસ સુધી ચાલશે? એક ટેબ્લેટ લો એનાથી ફેર નહીં પડે, પછી એક ટેબ્લેટ ખાલી 24 કલાક ચાલશે કે 6 કલાક ચાલશે, પછી ફરી પાછા રોજે રોજ ટેબ્લેટ લેવાની જરૂર પડે. તો આ જે ભવ સુખ જોઈએ છે, આ જે ભવ સુખ છે એ ભવ સુખમાં તમે એનું દોષનું દર્શન કરો.
એમાંથી તો જ બહાર નીકળાશે. દોષ દર્શન સિવાય એમાંથી બહાર નીકળી શકાય નહીં. કારણ કે આ જન્મ મૃત્યુનો જો ફેરો છે, આ જે ચક્કર છે, એમાંથી બહાર નીકળવા માટે એનો વિચાર જ એ જ આવશ્યક છે. બાકીનો વિચાર પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે મનો હરિ ઓમ. હરિ ઓમ સ્વામી. હરિદ્વાર છું, મારે આજે નીકળવું છે. હમ. એટલા માટે આપણે ક્લાસ વહેલો